ગામના છેવાડે એક નાનું કાચું ઘર હતું. તે ઘરમાં રહેતા હતા રઘુભાઈ. ઉંમર લગભગ 65 વર્ષ. પગમાં ફાટેની ચપ્પલ, ખભા પર જૂનો તોડિયો અને આંખોમાં માત્ર એક ગર્વ: મારો દીકરો શહેરમાં મોટો માણસ છે. રઘુભાઈએ આખી જિંદગી મજૂરી કરી હતી. ખેતરમાં કામ, બાંધકામમાં કામ, ક્યારેક દિવસભર ધૂપમાં ઊભા રહીને ઈંટો ઊંચકી, પણ દીકરા નીરવની ફી ક્યારેય અટકવા દીધી નહીં. તેમને વિશ્વાસ હતો, એક દિવસ મારો દીકરો મોટો માણસ બનશે. અને નીરવ મોટો બન્યો પણ ખરેખર. શહેરમાં મોટી નોકરી, એસી ઓફિસ, કાર, મોટું ઘર. પણ ગામ આવવાનું ધીમે ધીમે ઓછું થતું ગયું. એક દિવસ રઘુભાઈને તાવ આવ્યો. શરીર નબળું પડી ગયું. પાડોશી મહિલાએ નીરવને ફોન કર્યો. બેટા, તારા બાપુની હાલત સારી નથી. નીરવે કહ્યું, હું મીટિંગમાં છું, 2 દિવસમાં આવીશ. પણ કિસ્મત 2 દિવસ રાહ ન જોઈ શકી. તે જ રાત્રે રઘુભાઈ શાંત થઈ ગયા. જ્યારે નીરવ ગામ પહોંચ્યો, ઘર આગળ ભીડ હતી. અંદર સફેદ ચાદરથી ઢંકાયેલું શરીર. નીરવના પગ કંપી ગયા. તે ધીમે ધીમે આગળ વધ્યો અને તેની નજર બાપુના પગ પર પડી. પગમાં એ જ ફાટેલી ચપ્પલ હતી. પાડોશીએ ધીમેથી કહ્યું, બેટા, તારા બાપુએ ક્યારેય નવી ચપ્પલ ખરીદી નહીં. કહેતા હતા, પહેલાં નીરવ ઘર લેશે, પછી હું લઈશ. આ સાંભળતા જ નીરવ જમીન પર બેસી ગયો. તેને યાદ આવ્યું, એક વખત બાળપણમાં તેણે બાપુને કહ્યું હતું, તમારી ચપ્પલ બહુ ગંદી લાગે છે. અને બાપુ હસીને બોલ્યા હતા, એક દિવસ તું મોટો થઈને મને સારી ચપ્પલ લાવી આપજે. નીરવે એ જ ફાટેલી ચપ્પલ હાથમાં લીધી અને તેને છાતી સાથે ચાંપીને રડવા લાગ્યો. શહેરમાં તે મોટો અધિકારી હતો, પણ તે ક્ષણે તે માત્ર એક પસ્તાવાથી ભરેલો દીકરો હતો. થોડા મહિનાઓ પછી ગામમાં એક નવી શાળા બની. બહાર બોર્ડ લાગેલું, રઘુભાઈ સ્મૃતિ વિદ્યાલય. અને પ્રવેશદ્વાર પાસે એક કાચના બોક્સમાં રખેલી હતી એ જ ફાટેલી ચપ્પલ. નીચે લખેલું હતું, મોટા બનવામાં મોડું ન કરશો, પણ માતા પિતાને મળવામાં ક્યારેય મોડું ન કરશો. કારણ કે સફળતા મોટું ઘર નથી. સફળતા એ છે જ્યારે તમારા માતા પિતા તમારી રાહ જોઈ રહ્યા હોય ત્યારે તમે પહોંચો.